નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો પહોંચ્યો છે શ્રી દ્વારકેશ ધામ હવેલીની અંદર અને અહીંયા દીપદાનનો ઉત્સવ ચાલી રહ્યો છે, મનોરથ ચાલી રહ્યો છે। તો ચાલો મારી સાથે આ મનોરથનો મહિમા શું છે, અનેક વૈષ્ણવો અહીંયા નિત્ય જોડાય છે, તેઓ શું પામી રહ્યા છે અહીંયાથી, ચાલો સાથે મળીને જાણીએ। મિત્રો, તમે કોઈ પણ દેવ દર્શને જાઓ તો તેના દર્શન કરવાની એક વિધિ હોય છે અને એ વૈષ્ણવો જે રીતે દર્શન કરતા હોય છે તેની વિધિ આપણને સમજાવશે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? મારું નામ જયશ્રીબેન પટેલ। જયશ્રીબેન, જ્યારે દર્શન કરવા માટે કોઈ પણ વ્યક્તિ આવે, હવેલી હોય કે કોઈ પણ જગ્યા હોય, તો એના દર્શન કેવી રીતે કરવામાં આવે છે? પ્રભુના દ્વારે જઈ અને પેલું ઉમરો હોય ત્યાં પેલું પ્રભુનું ચરણ કહેવાય છે, એટલે પહેલાં મસ્તક ત્યાં નમાવાનું અને પછી મંદિરની અંદર જઈને દ્વારકા પૃષ્ટિમાર્ગની હવેલીએ જાય તો પહેલાં યમુના રાણીના દર્શન કરવાના, વલ્લભના કરવાના, પછી ઠાકોરજીને નમન કરવાનું। કારણ કે ઠાકોરજી, યમુનાજી અને દ્વારકાધીશ કોઈ ફરક છે નહીં। દ્વારકાધીશની અંદરથી જ વલ્લભ છે એ છાતીમાંથી પ્રગટ થયેલા છે અને માતાજી છે એ મસ્તકમાંથી પ્રગટ થયેલા છે અને ચરણમાં ઠાકોરજી છે। ચરણથી જ આપણે પહેલાં દર્શન કરવાના, ચરણથી ઉપર પછી છાતીએ કરવાના, પછી મસ્તકેમાં આપણે દર્શન થાય છે। ડાયરેક્ટ મસ્તક ઉપર દર્શન નથી થતા હવે પૃષ્ટિ માર્ગમાં। એ નિયમ છે પૃષ્ટિ માર્ગનો, એ નિયમ છે। જ્યારે ઠાકોરજીના દર્શન કરો તો કેવી રીતે એની પ્રથાથી દર્શન કરવામાં આવે છે? એક સિસ્ટમ છે, એક મુદ્રા છે। લેડીઝને છે ને પંચંગ દંડવત થાય છે અને જેન્ટ્સને અષ્ટાંગ દંડવત થાય છે। એટલે જેન્ટ્સ લોકો પૂરા લપેટીએ સૂઈને આ દર્શન થાય છે ને લેડીઝને આપણે છાતીનો ભાગ નીચે અડવા નથી દેતા, એટલે ગોઠણ વાળી અને પછી પંચંગ દંડવત થાય છે। આપણે પંચંગ દંડવત કરવામાં આવે છે અને શું પ્રાર્થના હોય છે? કોઈ મંત્ર હોય છે કે કોઈ ગાન હોય છે કે કોઈ સાખી હોય છે? ના, પ્રભુને આપણે પહેલાં તો આભાર માનવા આવવાનો છે। ગ્રેટિટ્યુડ। હા, થેન્ક યુ કહેવા આવવાનું છે કે પ્રભુ તમે મને જગાડ્યા અને મને તમારા લાયક બનાવ્યા છે, એટલે હું તમારા દ્વારે પહોંચી શકી છું। અને પછી પ્રભુને સવારમાં મંગળામાં દ્વારકાધીશ પાસે તો મંગાતું જ નથી કોઈ નહીં। યમુના મહારાણી છે ગિરિરાજ પાસે, એની પાસે તમે લાંબો હાથ કરીને માગી શકો। બસ પ્રભુને સવારે મંગળામાં આવીને પ્રભુને થેન્ક યુ જ કહેવા આવવું પડે। સાંજે પણ થેન્ક યુ જ કહે, પ્રભુ આજનો દિવસ મારો બહુ સુંદર ગયો છે, પ્રભુ ઘણો ઘણો આભાર તમારો। તમે ખૂબ સુંદર વાત કરી કે આપણે મંદિરે જઈએ છીએ, હંમેશા માંગણીઓ કરતા હોઈએ છીએ અને તમે કહ્યું કે ઠાકોરજી જોડે ક્યારેય માંગણી નથી, ફક્ત એને થેન્ક યુ જ કહેવાનું છે અને યમુના મહારાણી જોડે તમે માંગી શકો છો। હા, યમુના મહારાણી પાસે તમે કોઈ બી તમારી મનોકામના માગવી હોય તો યમુના મહારાણી પાસે તમે માનતા કરી શકો છો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? ભીખુભાઈ। ભીખુભાઈ, તમે કીર્તન ગાઓ છો, તો જે પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે, તો પરસોત્તમ મહિનામાં કયા પદ ગવાય છે, કયા કીર્તન ગવાય છે અને તેનું શું મહત્ત્વ રહેલું છે? શ્રી મહાપ્રભુજી પ્રગટે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો। શ્રી ગુસાઈજીએ આ પુષ્ટિ ભક્તિ માર્ગનો વિસ્તાર કર્યો, રાગ, ભોગ, શૃંગાર। હવે પુષ્ટિ માર્ગમાં 12 મહિનાના જે કાંઈ ઉત્સવો આવે, એટલે કે 56 પ્રકારના ઋતુ અનુસાર ઉત્સવો આવે, એ ઉત્સવની પરંપરા ઉજવવાની આ અધિક માસમાં હોય છે। એટલે અધિક માસની અંદર જે કાંઈ ઉત્સવ મનાવવાનો આવતો હોય એ ઉત્સવને અનુરૂપ કીર્તન, પદ, ધોળ બોલવામાં આવે છે અને એ દ્વારા જે ઉત્સવ હોય એનું તાદૃશ્ય આપણને ઝાંખી થાય અને અનુભવ થાય, એટલા માટે આપણે ત્યાં પદ દ્વારા આ ઉત્સવને દીપાવવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? દ્વારકાધીશ કી જય। લીલાબેન ભાલાળા।
અને લીલાબેન, કેટલા વર્ષોથી મંદિરે આવો છો અને વિવિધ પ્રકારના મનોરથમાં તમે ભાગીદારી નોંધાવો છો, ભગવાનને સન્મુખ રહો છો? 30 વર્ષથી હું આવું છું હવેલીમાં, અને મારાથી યથાશક્તિ જે દાન થાય એ ગમે તે મહોત્સવ હોય એમાં લખાવી દઈએ છીએ. બહુ બહાર કાંઈ પસાર કરીએ નહીં કે અમે આપ્યું એમ, ગુપ્ત દાન આપી દઈએ. બરાબર, ગુપ્તદાન એ મહાદાન છે. અને ગીતાબેન, અહીંયા કીર્તન પણ ગાવામાં આવે છે, લીલાબેન કીર્તન પણ ગાવામાં આવે છે. તો જે કીર્તન ગાવામાં આવે છે તેનું શું મહિમા રહેલો છે? ભગવાનને કીર્તન અતિશય વાલા છે. વિષ્ણુ, બધાય વિષ્ણુઓને કીર્તન બહુ જ વાલા. માણે કહે ને, મંદિરે જાતા રોજ અને કીર્તન બોલતા. શ્રીનાથજીના કીર્તન બહુ જ પસાર છે એમ. કીર્તન શ્રીનાથજીને અતિ વાલા, વિષ્ણુ જેટલા વાલા એને, વિષ્ણુ જેટલા વાલા એટલા એને કીર્તન પ્યારા. પણ બધાય કીર્તન બોલે, એક હરખા બોલે. ક્યારે કોઈ છે ને ખબર મારી જેવા ન પડતી હોય, મંગળાના હોય ત્યારે મંગળામાં જ ગાવાના હોય એમ હોય. પણ ઘણા પછી આવતા હોય, કાંઈ એમ ન આવતા હોય, એને રોજ ખબર ન હોય કે મંગળાના મંગળામાં જ ગવાય કે આમ આડે દિવસે ગવાય. એટલે આપણે જ્યારે આમ ઘરે ભજન કરતા હોય એવી રીતના ગાય. એટલે મુખિયાજીએ કીધું એ રીતના ભજન નહીં કરવાના. આપણે અહીંયા મંગળામાં આવીએ એટલે મંગળાના જ ગાવાના એમ, બીજું એક કોઈ કીર્તન નહીં બોલવાનું. અચ્છા, એટલે જે આઠ સમાની ઝાંખી હોય છે, આઠે સમાની ઝાંખીની અંદર અલગ અલગ ભજન હોય છે, અલગ અલગ કીર્તન હોય છે. એ કીર્તનમાં પદ ગાવામાં આવે છે, કીર્તનના શબ્દોનો ઉપયોગ કરીને ભગવાનને, લાલજીને રાજી કરવામાં આવે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ કીર્તન ગાતું હોય તો કેટલો આનંદ રહે? બહુ આનંદ રહે મને. હું તો હવેલી 2-3 દિવસનો આવું તો મારે મુખિયાજીનો ફોન આવે, કેમ તમે સવારમાં આવતા નથી, તમારી વિના હવેલી સૂની પડી જાય છે કે. તમને મંગળાના કીર્તન બધા આવડે? મંગળાના બધા આવડે. અને આજે સાંજે જે મનોરથ થતો હોય છે તેમાં કયા પ્રકારના કીર્તનો ગવાય છે? મનોરથી હોય એમાં તો એમના મહારાણીના જ હોય બધાય. જે ઈ કીર્તન સાંજે હું બોલતી નથી એટલે એ મને બહુ યાદ ન આવે, પણ સવારે મંગળાના બધાય બોલું એટલે મંગળાના આવે બધાય. તો આઠે સમાની ઝાંખીના અલગ અલગ કીર્તનો હોય છે. હા, એ બધા એ પછી બધા રાગ પદ હોય ને એ રાગ ઉપરથી હોય, પણ એ પદ તો આપણને કાંઈ આવડે નહીં, આપણે કાંઈ વાંચીએ નહીં એટલે એ કાંઈ પદ આવડે નહીં. કેટલા વર્ષોથી કીર્તન કરો છો તમે? કીર્તન 30 વર્ષથી આવું શું કરું. એટલે થોડાક 4-5 વર્ષ પાછળ બે હતી. એટલે એક બેન તમારે જેવા થાય કે તમને બહુ કીર્તન આવડે છે, કે તમે આગળ બેસતા હો તો કે. મેં કીધું વળી આપણે આગળ બેસીને કોઈ ના પાડે તો હું કે તમે ગાવા માંડો ને એટલે તમને વાંધો ન આવે. પછી કીર્તન જ્યારે ગાઓ તો જીવનમાં કેવું સંગીત વાગે છે? સંગીત વાગે એટલે એના સૂર મને તો ભગવાન જ દેખાય છે આમાં, શ્રીનાથજી. મારું તો મેં કહાની તમને કીધી હતી મારા કષ્ટની, એટલે મને તો આમાં શ્રીનાથજી બાવા જ દેખાય. કે ગમે એમ કીર્તન બોલવું. રાત્રે સૂતી વખતે હું કીર્તન બોલતી સૂતી હો, પછી સવારે ઉઠું ને એટલે પહેલાં ભગવાનનું સ્મરણ કરવું, ત્યારે એક ભગવાનને જગાડવાનું કીર્તન બોલવું, પછી મારા પગ નીચે દઉં, પથારી નીચે પગ પછી નિત્યક્રમ છે તમારા જીવન? નિત્યક્રમ. તો જે વૈષ્ણવ હોય છે તેમને કેટલા ભગવાનના સન્મુખ રહેવાની જરૂર છે, સેવા પૂજા કરવાની જરૂર છે, અને જીવનમાં જે પણ નકારાત્મકતા છે કે લોભ, મોહ, અહંકાર, કેટલો ત્યાગ કરવાની જરૂર છે? બધું ત્યાગ, લોભ, મોહ, ગમે એ બધો શોખ આપણે હોય બધું ત્યાગ કરી દેવાનું. ભગવાનને શરણે જાઓ એટલે તમારું ગમે એવું કષ્ટ હશે એ દૂર થાય. પણ એક વખત તમારી કસોટી કરશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ધીરુભાઈ ડુબરિયા. ધીરુભાઈ, તમે ઘણા વર્ષોથી મંદિર સાથે જોડાઈને સેવા પૂજા કરો છો, તો જીવનમાં જ્યારે સેવા પૂજાનું મહત્ત્વ સમજાઈ જાય તો જીવન કેટલું ધન્ય બને છે? એની કોઈ સીમા જ નહીં કે જીવન કેટલું ધન્ય બની જાય. હું જ્યારથી જોડાયો છું ત્યાંથી અત્યારે મને કોઈ ઠાકોરજીનું કાર્ય હોય તો હું ઘેર બેઠો હોય તો ભાગીદારને પણ ના કહી દઉં, અને હું ખોટું બોલીને પણ અહીંયા આવી જાઉં એમ. અને હવે તો ઘરે મને 1 મિનિટ ચેન નથી પડતું. હું ફ્રી હોય એટલે મારે અહીંયા આવવું જોઈએ. ને ઠાકોરજીની કંઈક મારા ઉપર કૃપા હશે કે મને આ સેવાનો લાભ મળ્યો. અને સેવાનો લાભ આ જતી ઉંમરે મળ્યો, પણ મને એમ થઈ છે કે મારે જેટલું થાય એટલું કરી જ દેવું છે, મારે ઋણ કંઈ બાકી રાખવું નથી એમ. ને વલ્લભની એટલી બધી મારા ઉપર કૃપા થઈ છે કે આ લોકોનો મને ભાવ, વૈષ્ણવોનો ભાવ એટલો બધો, ઠાકોરજીનો તો મારા ઉપર ભાવ હશે ત્યારે જ મારી અહીં પ્રેરણાથી હું આવ્યો, પણ વૈષ્ણવનો એટલો ભાવ છે. પણ 1 વર્ષમાં બેન મેં કોઈ વૈષ્ણવને તુકારો નથી કર્યો, કોઈ વૈષ્ણવે મારું અપમાન નથી કર્યું. એટલો પ્રેમ ભાવ, એટલો પ્રેમ ભાવ, લાગણી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? જયેશભાઈ ભટ્ટ. જયેશભાઈ, તમે ઘણા વર્ષોથી મંદિર સાથે જોડાયેલા છો, ઠાકોરજી સાથે ભક્તિભાવ અને પ્રેમ છે તમને, અને ઠાકોરજીની પણ અસીમ કૃપા છે. અને આ પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે, તો પરસોત્તમ મહિનાનું મહત્ત્વ તો અનેક ગણું છે. પરસોત્તમ મહિનામાં ઘરે રહીને પણ વૈષ્ણવો કયું પઠન કરે કે જેનાથી તેમની મનની શાંતિ રહે?
પુરુષોત્તમ માસ એટલે શું છે કે 30 મહિને એક મહિનો આ પુરુષોત્તમ ભગવાને પોતાનો મહિનો આપ્યો છે. જેમ દર વર્ષે શ્રાવણ મહિનો આવે છે એવી જ રીતે 30 મહિને આ પુરુષોત્તમ માસ આવે. પુરુષોત્તમ એટલે સહસ્ત્ર પરિવત્સ્ય મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ. એટલે કહેવાનો અર્થ એ છે કે હજારો વર્ષોથી વિખોટો પડેલો આ જીવ જ્યારે પ્રભુના શરણમાં આવે, એટલે જે મળમાં જ પ્રભુના શરણમાં ગયો વૈકુંઠ લોકમાં, અને વૈકુંઠ લોકમાં પુરુષોત્તમ પ્રભુ બિરાજે છે, અને પુરુષોત્તમ પ્રભુએ મળમાસને પોતાનું માસ આપી દીધું, નામ આપી દીધું કે આ માસમાં જે કાર્ય કરવાથી હજારો ગણું ફળ એક જ દિવસથી મળી જતું હોય છે. પુરુષોત્તમ માસની અંદર એવું કહેવાય છે કે 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કર્યું હોય અને એક વખત પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કરો એટલું બધું વિશેષ ફળ હોય છે. એવું કહેવાય છે કે એક દિવસ નારદજી, બ્રહ્માજી બધા જ વેદો, ઉપનિષદો, ગ્રંથો, પુરાણો, શ્રુતિઓ બધું જ એક તાજવામાં મૂક્યું અને એક બાજુ એક પુરુષોત્તમ માસનું એક દિવસનું ફળ મૂક્યું. તો એ પુરુષોત્તમ માસનું વધારે મહત્ત્વ એ નમતું આવ્યું પલ્લું. એટલે કહેવાય છે કે પુરુષોત્તમ માસમાં એક એક ક્ષણ, એક એક પલ, એક એક ટાઈમ, એક એક દિવસ અને 30 દિવસ તો બહુ જ સારું. જો ઉપવાસ કરવામાં આવે તો બહુ જ અતિ ઉત્તમ, અને એકટાણું કરવામાં આવે તો પણ ઉત્તમ, અને ન કરીને ખાલી પ્રભુનું નામ લો. 15મો અધ્યાય વાંચો એ પણ પુરુષોત્તમ યોગ છે. ગીતાજીનો 15મો હા, અધ્યાય. ગીતાજીનો 15મો અધ્યાય વાંચવાથી ખૂબ જ ફળ મળતું હોય છે. એ ભગવાન એ જ કહેવા માંગે છે, મૂળ હું છું. આનું મૂળ ઉપર છે અને શાખાઓ બ્રહ્માજી છે, અને એનાથી અંદરથી વેદો, જેમ આપણે જે મનુષ્ય લોક છે એ 7 લોક નીચે છીએ આપણે, અને 7 લોક પાતાળમાં છે. એટલે એવું કહેવાય છે કે મનુષ્ય જન્મ મળ્યો હોય તો આપણે અધ્ધર જવાનું હોય, ઉપર દેખવાનું છે. એટલે ઉપર દેખવા માટે પુરુષોત્તમ ભગવાનને અવશ્ય યાદ કરવા જોઈએ. જેમ શ્રીયંત્રની અંદર જેમ ઉપર ટોચ ઉપર વૈકુંઠ લોક બિરાજે છે, એવી જ રીતે પ્રભુને આપણે ઊંચે હાથ કરી અને દીપદાન કરતા આવીએ છીએ. આજે અમારે ત્યાં દીપદાનનો મનોરથ છે. દીપદાનનું પણ ખૂબ મહત્ત્વ હોય છે. એક વખત દીવો કરવાથી જળાશયમાં હજારો જન્મોનું પાપ નાશ પાય છે. અને એવું કહેવાય છે કે 7 પેઢી તરી જાય. જ્યારે તમે હરિદ્વાર જાઓ, ગંગાજી જાઓ, ગયાજી જાઓ, કોઈ પણ તીર્થમાં જાઓ, ત્યાં દીવો અર્પણ કરાવે છે. દીવો એટલા માટે કે અગ્નિની સાક્ષીએ દીવો, આપણે કોઈ પણ દેવી દેવતાને યાદ કરીએ અગ્નિ સાક્ષી, એટલે એને અવશ્ય હાજર થવું જ પડે. આવું વેદો પુરાણોમાં કીધું છે કે અગ્નિ સમક્ષ ધૂપમ દીપમ નૈવેદ્યમ પુષ્પમ જલમ સમર્પયામી. જ્યારે ઠાકોરજીને દીપ અર્પણ કરીએ ત્યારે પ્રભુ આપણો એ પ્રાર્થના સ્વીકારતા હોય છે. આવી રીતે પુરુષોત્તમ માસનું એક મહત્ત્વ અનેરું હોય છે. નદીઓની વાત કરવામાં આવી, કે સ્નાન કરવાની વાત કરવામાં આવી, પરંતુ આપણે મનુષ્ય પ્રકૃતિને ખૂબ નુકસાન કરી રહ્યા છે. હાલની તકે પણ એટલું જ નુકસાન પહોંચાડીએ છીએ. તો નદીઓની સ્વચ્છતા માટે તમે શું કહેવા માગશો અનેક વૈષ્ણવોને? શેના માટે? નદીઓની સ્વચ્છતા. અચ્છા, આ નદી માટે તો ખાસ આપણે એને પવિત્રતા જાળવવી જ જોઈએ. નદી કાંઠે એક વાત છે, આપણે કોઈ કચરો ન નખાય. ઉપરથી નદીનું આપણે એક મહત્ત્વ હોય છે. નદી આપણી માં છે, ગાય આપણી માં છે, જનેતા આપણી માં છે, ધરતી આપણી માં છે. એટલે નદીને આપણે માતૃ કહીએ છીએ. અને આપણે સ્નાન કરવા બેસીએ ને ત્યારે કોઈ પણ તીર્થનું જળ 2 ટપકા પણ ઉમેરી આપણે એને યાદ કરીએ કે ગંગા, સિંધુ, સરસ્વતી છે, યમુના, ગોદાવરી, નર્મદા, આ 8 નદીઓનું જળ આપણા, કારણ કે નદી છે ને પ્રભુના ચરણારવિંદમાંથી પ્રગટ થઈ છે અને શિવજીના મસ્તક ઉપરથી આવી રહી છે. એટલે આપણે એ નદીઓનું મહત્ત્વ જાળવવું પડે. નદીઓનું મહત્ત્વ જાળવવું જોઈએ. સાથે સાથે હવેલીમાં જે પણ ઉત્સવ કરવામાં આવે છે એ તમામ ઉત્સવો પ્રકૃતિ સાથે જોડાઈને કરવામાં આવે છે, અને ભગવાનને પ્રકૃતિ ખૂબ પ્રિય છે. એવું કહેવાય છે કે આદિ ભૌતિક સ્વરૂપ છે પ્રકૃતિ એ પરમાત્માનું. તો પ્રકૃતિનું જતન કેટલું કરવું જોઈએ? આપણે જે ગરમીનો માર સહન કરી રહ્યા છીએ તો. સાચી વાત છે. ગરમીના જતનમાં આપણે વૃક્ષો વાવવા જોઈએ ખાસ તો, અને કાંઈ ના કરી શકો તો એક વૃક્ષ તો વાળવા જ જોઈએ. જો વૃક્ષ તોડાય તો નહીં જ. ઘણા વૈષ્ણવો કે ઘણા અણસમજ હોય છે લોકો, એ લોકો તોડી નાખતા હોય છે, જેમ તેમ પત્તા તોડતા હોય છે. પણ વૃક્ષોમાં પણ આપણે જીવ હોય છે, આપણે એને પ્રાર્થના કરવાય. જો તુલસી પણ તોડવી હોય ને તો એ વૈષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, પછી તુલસીનું પત્ર લઈ ઠાકોરજીને કહેવાનું કે આ તુલસી આપના ચરણારવિંદમાં ધરી રહી છે. પ્રકૃતિને પરમાત્મા સાથે જોડવામાં આવી છે, અને પ્રકૃતિ એ પરમાત્માનું અલૌકિક સ્વરૂપ છે. તમે કહું કે ઝાડ પાન એવી રીતે ન તોડવા જોઈએ, અને લોકો અત્યારે વૃક્ષારોપણ ઓછું કરે છે. તો તમે અનેક લોકોને શું કહેવા માગશો કે વૃક્ષારોપણ આ સમયમાં કેટલું જરૂરી છે? વૃક્ષારોપણ આપણે કરીએ તો જ વરસાદ આવે, પહેલી વાત ત્યાં છે. કારણ કે વૃક્ષો છે ને વાદળાને ખેંચી લાવતા હોય છે. તો વૃક્ષારોપણ નહીં કરીએ તો આપણે 50 વર્ષ પછી શું હાલત થવાની છે તમે દેખો. અત્યારે 50 ડિગ્રી તો પહોંચી ગયા છીએ, જો નહીં કરીએ તો 70 ડિગ્રી સુધી પહોંચશું. એટલે ગરમી ઓછી લગાડવા માટે અને આપણા પોતાના માટે, અને વૃક્ષોથી જ બધું આ જીવન છે આપણું. કારણ કે ઓક્સિજન પણ વૃક્ષો આપતા હોય છે. એટલે વૃક્ષો અવશ્ય આપણે વાવવા જોઈએ.
હવેલીમાંથી મુખિયાજી સતત જ્યારે જ્ઞાન આપતા હોય છે, મંગળાની અંદર અનેક વૈષ્ણવ આવે છે અને તેમને સમજાવતા હોય છે, તેમાં પ્રકૃતિ અને પરમાત્માનું મહત્ત્વ તેઓ દર વખતે સમજાવતા હોય છે. અનેક વૈષ્ણવોને વૃક્ષારોપણ કરવા માટે પ્રેરિત પણ કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? સંગીતાબેન. સંગીતાબેન, તમે હવેલી સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો અને સેવા પૂજા અહીંયા કરવા માટે આવો છો? સેવા પૂજા તો 6 મહિનાથી જ કરવા આવીએ છીએ ને હવેલી સાથે તો 3 વર્ષના હતા ત્યારથી ને જેમ લાગણી છે કે ના ઠાકોરજી પ્રત્યે એવું બધું એમ. સેવા પૂજા કરવા આવો છો તો કયા પ્રકારની અહીંયા સેવા અર્પણ કરો છો? સેવા જે અહીંયા મળે એ બધી અર્પણ કરીએ. કઈ કઈ હોય છે? બુહારી પોતાની હોય, વાસણની હોય, કંઈ અહીં અંદર ગોપીઓના વસ્ત્ર ને એવું બધું બદલવાનું કે એવું કંઈ હોય એ બધું કરવાનું આવે. તો કેટલી બહેનો આવે છે નિત્ય? નિત્ય તો 7 થી 8 હોય, 10 હોય એમ. એટલે વહેંચણી કરી દેવામાં આવે છે કે સવારમાં આ બહેનો આવે, બપોરે આ બહેનો આવે? હા હા. સેવા કરો છો તો જીવન કેવું જાય છે? બસ આનંદમય. આનંદમય જાય છે. અને બીજા બહેનો પણ આપણી સાથે જોડાયેલા છે. શું નામ છે આપનું? મારું નામ મનીષા છે. મનીષાબેનનો અવાજ જતો રહ્યો છે પણ ભાવ એટલો છે. મનીષાબેન, સેવા પૂજા જ્યારે કરો તમે, ભગવાનના સન્મુખ રહો તો જીવનમાં કેટલો આનંદ આવે છે, પરિવર્તન કેટલું આવે છે? ઘણો આનંદ આવે અને પરિવર્તન પણ જીવનમાં ઘણું આવે. ઠાકોરજીની સેવા કરવાથી આમાં અંતરને ખુશી મળે, મન શાંત થાય અને આમ અનેરો આનંદ હોય જ્યારે સેવા કરીએ ને ત્યારે. તો અનેરો આનંદ હોય. સમયની સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ જીવનમાં આપણે રહેવાની જ છે, પણ તમારી પાસે જ્યારે સમય હોય અને એવું લાગે કે ભાઈ મારે થોડો સમય આપવો છે મંદિરની અંદર, હવેલીની અંદર, તો તમે પહોંચો, સેવા પૂજા કરો, તમારા જીવનમાં ખૂબ શાંતિ આવશે અને પરમાત્માની કૃપા તમારા પર અચૂકથી રહેશે. શું નામ છે આપનું? કૈલાસબેન. અને કૈલાસબેન, તમે ઘણા વર્ષોથી સેવા સાથે જોડાયેલા છો, તો અહીંયા આવો છો તો આનંદ કેટલો રહે છે? બહુ જ ખૂબ સુંદર આનંદ રહે છે. ઠાકોરજીને એક દિવસ ના આવ્યો હોય તો એમ થાય કે આજે નથી આવ્યા એમ. ઠાકોરજીને સન્મુખ ઝાંખી કરવા આવે, એક દિવસ ન આવ્યો હોય તો એમ થાય કે આજે આખો દિવસ ગયા જ નથી ઠાકોરજી પાસે, એવું લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? સુદીપ કુમાર વિનોદભાઈ પટેલ. અને તમે ક્યારે ક્યારે હવેલી આવો છો, સેવા પૂજામાં ભાગ લો છો? હું નિત્ય આવું છું હવેલી અને નિત્ય સેવા પૂજામાં ભાગ લઉં છું. અને કેટલા યુવાધન જોડાયેલું છે કે જે સતત અહીંયા આવીને સેવા અર્પણ કરે છે? બહુ બધા છોકરાઓ યુવાધન જોડાયેલા છે. અમે બિઝનેસ કરવાવાળા જોડાયેલા છે, સર્વિસ કરવાવાળા જોડાયેલા છે. દરેક લોકો પોતાના સમય અનુસાર સેવા આપે છે. દરેક લોકો પોતાના સમય અનુસાર સેવા માટે આવે છે. યંગ આવે છે, બહેનો કેટલા આવે છે નિત્ય અહીંયા? નિત્ય ખૂબ જ બહેનો આવે જ છે અને દરેક બહેનો ભાઈઓને જેને જે સેવા મળે છે એ એમના મનથી સ્વીકારીને એ સેવા કરવામાં તત્પર રહે છે. અને તમે યંગ છો અને અત્યારે તમે મંદિર સાથે જોડાયો છો, સેવા પૂજા કરો છો, તો જ્યારે તમે કોઈ સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાઓ, આધ્યાત્મિક સાથે જોડાઓ, તો કેટલું પરિવર્તન જીવનની અંદર આવે છે? અત્યંત પરિવર્તન આવે છે. હું બિઝનેસ કરું છું તો બિઝનેસની અંદર ઘણીવાર એવું લાગે કે ચડાવ ઉતાર આવે, પછી એવું થાય કે ક્યાં છે ભગવાન, છે કે નહીં, રોજ આપણે દર્શન કરવા જઈએ છીએ, રોજ નિત્ય કરવા, ત્યારે જ એક ચમત્કાર દેખાડે અને એ સમજતા આપણને આવડવું જોઈએ. એવું હું નથી કહેતો કે સહાનુભાવ જતાવે, હા, તમારી લાઈટ થવી જોઈએ. અને એ નિત્ય હું દર્શન કરવા આવું છું એ જ મારી જોડે થાય એવું નથી, તમારી જોડે પણ થતું હોય, આ ભાઈ જોડે પણ થતું હોય અને દુનિયાના રહેલા દરેક વ્યક્તિ જોડે થતું હોય, જે લાલો મૂવીમાં બતાવ્યું છે, જે કદાચ તમને ખ્યાલ હોય તો. એટલે એવી અનંત ઉર્જાઓ છે કે જ્યારે તમે નિસ્વાર્થ ભાવે પરમાત્માની સેવા કરો છો, નામ સ્મરણ કરો છો, તે ઉર્જાઓ તમને મદદરૂપ થતી હોય છે. અને ઘણા બાળકો પણ જોડાયો છે, યુવા વર્ગ પણ જોડાયેલો છે અને વિવિધ પ્રકારની સેવા આપે છે. હા, બાળકો છે, યુવાધનમાં 10મું 12મું એક્ઝામ વિદ્યાર્થીઓ ખતમ કરીને આવ્યા છે તો એ લોકો પણ અહીંયા સેવામાં જોડાયેલા છે. અને આ આપણા મિત્ર વત્સલ છે, એ એમને ઓસ્ટ્રેલિયા જવાનું છે, એની તૈયારીઓ અત્યારે એને ખૂબ ચાલી રહી છે. પણ એ તૈયારીઓ વચ્ચે અત્યારે હવેલીમાં એને ધીરુ દાદા કે હું કંઈ પણ ફોન કરીએ તો તરત હાજર થઈ જાય. એની બધી તૈયારીઓ બાજુમાં મૂકીને હવેલીમાં સેવા કરવા હાજર થઈ જાય. તો આવી રીતે અનેક ભાઈઓ જોડાયેલા છે અને વિવિધ પ્રકારની સેવા અર્પણ કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મારું નામ વત્સલ આશીષ કુમાર ધડુક છે. વત્સલ, ક્યારે ક્યારે હવેલી આવવાનું બને છે? મારે તો મતલબ આમ જ રોજ સવારે મંગળામાં દર્શન કરવા આવીએ છીએ અમે, અને જ્યારે બી સમય જ્યારે જરૂર પડતી હોય કે હવેલીમાંથી ફોન આવી જાય ભાઈ આપણા જસવાન લોકોની જરૂર છે
ત્યારે આપણે અવશ્ય હાજર થઈ જઈએ છીએ. તો પરિવર્તન કેટલું આવે છે જીવનમાં જ્યારે તમે કોઈ એવી આધ્યાત્મિક જગ્યાઓ સાથે જોડાઓ તો? મતલબ પરિવર્તન એવું કે જ્યારે મતલબ તમે જે કોઈ બી સ્પિરિચ્યુઅલ એનર્જી જ્યારે કનેક્ટ કરો ત્યારે એમ લાગે કે નહીં ભાઈ ચલો આપણે એનર્જી ફીલ થાય આપણે અંદરથી, આમ પોઝિટિવ આપણે પોઝિટિવ એરા બને આપણો જીવનમાં. મતલબ આમ એટલે કે આમ ભગવાન સાથે કનેક્ટ ના થાય ને એટલે આમ લાગે નહીં કે નહીં આપણે મનુષ્ય અવતાર લીધો છે, એકને એક જ અવતાર આવવાનો છે આપણે. તો પછી ઘરમાં કેટલું પરિવર્તન આવે છે? ઘરમાં તો ઘણું પરિવર્તન આવે છે. મારી નાની બહેન છે એને બી અમે શીખવાડીએ થોડું ભાઈ આવી રીતે આપણો ધર્મ છે, આમ હોય એટલે શું આપણને આપણો ધર્મ આગળ સનાતન ધર્મ આગળ વધતો રહે, પુષ્ટિ માર્ગ છે એમ. એટલે ઘરમાં બી ઘણો પોઝિટિવ એનર્જી બની રહી. ક્યારેક એવું બને કે ભાઈ મારે આ માર્ગ નથી જવું અને મારે બસ મારા ભાઈબંધો સાથે મજા કરવી છે, આનંદ કરવો છે, અને ક્યારેક એવો ઇન્સિડન્સ પણ બનતો હોય છે કે ભાઈ મારે આ એન્જોય કરી લેવું છે, એવું બધું બને? હા, ઘણી વાર એવું થાય કે ભાઈ ચલો આપણને ભાઈ આમ જતા બે રસ્તા હોય આપણી પાસે, ભાઈ ક્યાં જવું છે. તો ઘણી વાર એમ થાય કે નહીં ભાઈ ચલો આપણે ભગવાન પાસે ગયા હોય, આપણે અંદરથી આમ મગજમાં ફીલ થઈ જાય કે નહીં ભાઈ આપણે આમ જોવું જોઈએ કે આમ કરવું જોઈએ. અંદરથી એવી સ્ફુરણા થાય કે ભાઈ આ ન કરવું જોઈએ, ન કરવું જોઈએ, ભાઈ આ સાચું નથી, ભાઈ આ રસ્તે ભાઈ આપણે જઈએ તો આપણને આગળ જઈને આપણને દુઃખ જ અનુભવ થવાનું છે, ભાઈ આ રસ્તો આપણા માટે સારો નથી. આપણને આમ એક શું કહેવાય આમ અંતર્જ્ઞાન થઈ જાય આપણને કે નહીં ભાઈ આ રસ્તે જવું જોઈએ અને આ રસ્તે ના જવું જોઈએ. એવું કહેવાય છે કે તમે રોજ એવી ઉર્જાઓ સાથે જોડાઓ છો કે તે ઉર્જાઓ તમને સાચો માર્ગ હંમેશા દેખાડતી હોય છે, ફક્ત આપણે તેને મહેસૂસ કરવાની જરૂર છે. અને યુવા વર્ગની વાત કરીએ, તમે યંગ છો, ઘણા બધા યંગસ્ટર અહીંયા જોડાયેલા છે, તો અત્યારના સમયમાં તેઓ જે વ્યસન તરફ વળતા હોય છે, પોતાના જીવનને બરબાદ કરી દેતા હોય છે અને સતત મોબાઈલ સ્કોરિંગ કરતા રહેતા હોય છે અને તેમને ભણવામાં પણ એટલું ફોકસ નથી રહેતું અને બીજા રસ્તે ફંટાઈ જતા હોય છે, તેમને તમે શું મેસેજ આપવા માગશો? હું એને મેસેજ આપવા માગીશ કે ભાઈ મતલબ દરેક વ્યક્તિ પાસે થોડોક ટાઈમ હોય જ છે, દરેક વ્યક્તિ પાસે થોડોક ટાઈમ હોય છે કે ભાઈ પોતાના જાતના ડિસિપ્લિન માનાવે, ભાઈ આટલો ટાઈમ મારે આ કરવું જોઈએ, આટલા ટાઈમમાં મારે આ કરવું જોઈએ, તો જ એ વ્યક્તિ જીવનમાં આગળ સફળ થઈ શકે. અને બધાને ખબર જ પડતી હોય છે કે ભાઈ ચલો તમાકુ ખાઓ, અમે પેકેટ ઉપર લખ્યું છે ભાઈ આ વ્યસન હાનિકારક છે, તો ભાઈ લોકો ખાય છે કેમ કે ભાઈ લોકોને એવું વ્યસન ચડી ગયું છે, ભાઈ ચલો મારા ફ્રેન્ડ્સ ખાય છે તો હું ખાઉં છું, એવી રીતે મતલબ કોઈ બી એમ લાગે કે ચલો ભાઈ મારે દુઃખ આવે છે તો હું નશો કરી લઉં, દારૂ પી લઉં, એ બધી વસ્તુ. તો આપણને ખબર છે ને આપણે લોક મંદિર જઈએ છીએ કે ધાર્મિક સંસ્થાઓ વિશે સાંભળીએ છીએ, આપણે કથા સાંભળીએ છીએ, આપણને ખબર પડી જાય ભાઈ આવું ના કરવું જોઈએ. પણ આપણે ધીરે ધીરે કરીને યુવાઓને સમજીએ ભાઈ થોડુંક આમ કરીને આપણે એવું નહીં કે હું એમ નહીં કહેતો કે તરત છૂટી જાય બધી વસ્તુ વ્યસનો, પણ શું ધીરે ધીરે કરીને તમે કરો તો એ જલ્દી આદત મન મક્કમ રાખીને કરો તે છૂટી જશે. તમારા ગ્રુપમાં તમે તમારા ફ્રેન્ડ કોઈ એવા રસ્તા પર જતો હોય તો તમે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે? ડેફિનેટલી, મતલબ મારા 2-3 ફ્રેન્ડ્સ છે જે મતલબ થોડુંક અમતું આમ ડ્રિંક કરે છે, જે ડ્રિંક કરે છે, બટ મતલબ અમે કીધું છે, સમજાવ્યું છે અમે થોડુંક ભાઈ આવી રીતે દરરોજ ના કરાય, બધું ધીરે ધીરે કરીને તો પ્રેક્ટિસ છોડાય તો એ તરફ રીતે મશીન તરફ છૂટી શકે છે. તો મિત્રો ગ્રુપની અંદર જો વાત કરવામાં આવે તો એકમાં એવી સારી ઉર્જા હોય તો એ બીજા બધાને પણ એ ઉર્જા સાથે કનેક્ટ કરવાની શક્તિ ધરાવે છે. તો તમારી આસપાસ તમે જે પણ ગ્રુપમાં જોડાયેલા છો ત્યાં તમને એવું લાગી રહ્યું છે કે આ ખોટું થઈ રહ્યું છે, ત્યાં અટકાવવાનો પ્રયત્ન કરો. આ યંગ જનરેશન છે, યંગ જનરેશન અત્યારે સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાયેલા છે અને બીજા તેમના મિત્રો છે તેમને પણ સજેસ્ટ પણ કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? રજનીકાંત. અને રજનીભાઈ, તમે કેવી રીતે જોડાયેલા છો મંદિર સાથે, હવેલી સાથે? ખરેખર તો શ્રી ઠાકોરજી અમારા વડદાદા છે, એટલે કે પોતે ચંદ્રવંશી યદુવંશ શિરોમણી છે અને હું પોતે યાદવ છું, એમનો વંશ 17મો ગોત્ર અમારું ઝેરી અજયન. જેમ વલ્લભકુળ છે એ રીતે અમારા બી આ વડદાદા છે. ત્યારે સતયુગમાં 3 વર્ષની અંદર એક માસ નીકળ્યો, પુરુષોત્તમ માસ. એટલે એ માસ પુરુષોત્તમ માસ નહોતો, એ મળ માસ હતો, એટલે નરકનો માસ. ત્યારે એ વખતે એ માસે શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે આ અમારું તો નામ મળ માસ છે તો કોઈ અમને પૂછશે જ નહીં. ત્યારે એ વખતે શ્રી ઠાકોરજીએ કીધું કે હવેથી તારું નામ મળ માસ નહીં, મારા નામથી પુરુષોત્તમ માસ. તો 30 દિવસની અંદર જે કોઈ સારા સારા મનોરથ કરશે કે જે કાંઈ ઉત્સવ કરશે એને અનંત ગણું લાભ પ્રાપ્ત થશે. અને ત્યારથી આ માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાયો અને પ્રતિ દિવસ 30 દિવસ સુધી અલગ પ્રકારના મનોરથો કરી અને જે વૈષ્ણવ દીક્ષિતો છે એ ઠાકોરજીને સેવાનો લાભ લેતા હોય છે. આજે દીપોત્સવનો મહત્ત્વ છે, તો તેની અંદર તમે કેવી રીતે ઠાકોરજીને સમર્પણ ભાવ સાથે દર્શન કર્યા? આજે દીપ ઉત્સવ એટલે શ્રી યમુનાજીને દીપદાનનું ઉત્સવ, જેથી કારણ કે યમુનાજી પોતે આનાથી શું યમનો ભાવ વૈષ્ણવને કોઈ જાતનો લાભની કે લાલચ હોતી નથી, પણ દીપદાનથી બહુ સુખ પાવત. એટલે દીપદાનથી લૌકિકમાં પણ સુખ પ્રાપ્ત થાય, ઠાકોરજીને પણ વૈષ્ણવ હંમેશા ઠાકોરજીના સુખનું જ માંગતો હોય છે. એટલે દીપદાન કરવાથી
સુખની અને અભય વરદાન શ્રી ઠાકોરજી પ્રદાન કરતા હોય છે. કે દીપદાન જે છે અભય વરદાન ઠાકોરજી પ્રદાન કરતા હોય છે અને અનેક યંગસ્ટર અહીંયા જોડાયેલા છે, અનેક મનોરથીઓ થાય છે કે અહીંયા અલગ અલગ મનોરથમાં તેઓ ભાવ દર્શન કરી રહ્યા છે. નિર્વાણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો તો દ્વારકેશ ધામ હવેલીની અંદર અને અહીંયા સુંદર મજાના મનોરથ થાય છે. અનેક વૈષ્ણવો જોડાય છે, યંગસ્ટર જોડાય છે, અનેક બહેનો અહીંયા સેવા પૂજા કરી રહ્યા છે. આવી જ રીતે નિર્વાણ પર્સ કાર્યક્રમ તમને અધિક માસની અંદર વિવિધ પ્રકારના મનોરથના દર્શન લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. ગિરિરાજ ધરણ કી જય.